ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ અને એ પછી ભાજપ પોતાનું સંખ્યાબળ વધારવા માટે હવે મહેનત કરી રહી છે। ઘણી બધી જગ્યા પર એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીએ પોતાની સત્તા મેળવી છે, ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં અપક્ષ ઉમેદવારો જીત્યા છે, પરંતુ હવે ભાજપે પોતાનું જો સંખ્યાબળ વધારવું હોય તો જે વ્યક્તિ અલગ અલગ પક્ષમાંથી જીત્યા છે એમને પોતાના તરફ કઈ રીતે કરવા તેમના માટે હવે કવાયત શરૂ કરી છે। વાત કરવી છે આજે છોટાઉદેપુર જિલ્લાની કે જ્યાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને એ જ દરમિયાન જે બીજા વોર્ડના ઉમેદવારો હતા તે ભાજપમાં જોડાઈ ગયા। પણ સવાલ એ છે કે હવે ઓપરેશન લોટસ છે તે કેટલું સફળ જવાનું છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। છોટાઉદેપુર નગરપાલિકાની અંદર આપણે જોયું હતું કે અપક્ષ ઉમેદવારો જીત્યા હતા અને એમાં જ હવે જ્યારે બોર્ડની રચના થવાની છે પહેલા જ ભાજપનું બળ ધીમે ધીમે વધી રહ્યું છે। વોર્ડ નંબર 1 છે તેમના જે 2 સભ્યો છે ભાજપમાં જોડાઈ ગયા છે। વોર્ડ નંબર 1 ના મહિલા સભ્ય છે નઝમાબેન ફૈઝલભાઈ મલા અને શૈલેષભાઈ વલ્લભભાઈ રાઠવા છે એ ભાજપમાં જોડાયા। જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાના હસ્તે આ બંને કેસરીઓ ધારણ કર્યો। નગરપાલિકામાં ભાજપનું હવે સંખ્યાબળ વધીને 10 થઈ ગયું છે અને સાથે સાથે જ નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બનશે તેવો જિલ્લા પ્રમુખે દાવો પણ કર્યો છે। હવે કોંગ્રેસના જે ફૈઝલ મલા છે એ ભાજપમાં જોડાયા છે। એ પહેલા પણ આ જ રીતે એક કોંગ્રેસના વરિષ્ઠ નેતા કહી શકાય અને એ છે નારણ રાઠવા, તે પણ ભાજપમાં જોડાયા હતા। છેલ્લા 5 વખતથી એક ધારા સાંસદ બનતા હતા, અચાનક ભાજપમાં જોડાઈ ગયા। તેમને લઈને પણ સવાલ ઉભા થયા હતા કે આટલી એમની પાસે હોદ્દો અને હક હતો તેમ છતાં ભાજપમાં કેમ જોડાયા। કોંગ્રેસના નેતાઓએ એટલા પણ આકરા પ્રહારો કર્યા હતા, પણ હવે ધીમે ધીમે નારણ રાઠવા પોતે ભાજપમાં આવ્યા છે તો બીજા કેટલા નેતાઓ એવા છે કે જેમને કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ આવશે તે પણ સવાલ છે। હવે જ્યારે સંખ્યાબળ છોટાઉદેપુર નગરપાલિકાની અંદર વધી રહ્યું છે ત્યારે જે વ્યક્તિ ભાજપમાં જોડાયા છે તે શું કહી રહ્યા છે અને ઉપેન્દ્ર રાઠવા છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ। છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 8 બેઠકો મેળવી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે। ત્યારે આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાનું બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બને એ દિશામાં આજરોજ છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના નગરસેવક શૈલેષભાઈ રાઠવા, નઝમા ફૈઝલભાઈ મલા આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે અને આવનારા દિવસોમાં અન્ય પક્ષના તથા અપક્ષ કેટલાક નગરસેવકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ 100% બનશે એવો મને વિશ્વાસ છે। સમય આવે આપ સૌને એ બાબતે માહિતગાર કરવામાં આવશે। અત્યારે એ બાબતે કહેવું ઘણું વહેલું કહેવાશે। ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ 100% બનવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ કેટલાક કારણોસર અત્યારે હું આપ સૌ પાસે સ્પષ્ટતા કરી શકું એમ નથી। આવનારા દિવસોમાં સમય આવે આપણે સમક્ષ આ બાબત પણ ઉજાગર કરશું। અમુક 100% ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નગરના પ્રમુખ તરીકે ચૂંટાશે। એમાં ઉપપ્રમુખે અમારે પ્રદેશ મોવાડી મંડળ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે છોટાઉદેપુરમાં પ્રમુખ ઉપપ્રમુખ કે અન્ય હોદ્દા કોને ફાળવવા। તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી મારા પત્ની નઝમા ફૈઝલ મલા તેમજ શૈલેષ રાઠવા અમે લોકો અપક્ષ પેનલ બનાવીને ચૂંટણી જીત્યા હતા। આજ રોજ અમે લોકો વોર્ડના વિકાસ અને નગરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના વિકાસને પ્રેરિત થઈ આજ રોજ અમે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈના હસ્તે કેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીના અંદર વિધિવત રીતે જોડાય છે। ઓપરેશન લોટસ તો ચાલુ થઈ ગયું છે, પણ હવે એ જોવાનું છે કે ઓપરેશન લોટસ છે તે કેટલું સફળ જવાનું છે, કારણ કે આ એક જગ્યા એવી નથી, ઘણી બધી જગ્યા ઉપર સેન્સ પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે। એટલે કે હવે એ નક્કી થશે કે પ્રમુખ ઉપપ્રમુખ કોણ હશે, કોને હોદ્દો આપવો અને કોણ આ કામગીરી માટે લાયક છે તે પણ હવે જોવાનું છે। હવે અલગ અલગ જગ્યા પર એટલે કે બધી જ જ્યાં નગરપાલિકાની ચૂંટણી હતી ત્યાં સેન્સ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। એટલે હવે થોડા જ દિવસોની અંદર આપણને એ પણ ખબર પડી જશે કે હવે ખરેખર પ્રમુખ અને ઉપપ્રમુખ માટે કોણ લાયક છે અને કોને સત્તા આપવા આવી છે અને કેટલા વ્યક્તિ છે જે આ પદ માટે જ્યાં પ્રબળ દાવેદાર કહેવામાં આવતા હતા તેમને ટિકિટ એટલે કે તેમને હક અને હોદ્દો આપવામાં નથી આવ્યો, કારણ કે પ્રમુખ અને ઉપપ્રમુખ બનશે એટલે ઘણા બધા એવા હશે કે જે નારાજ થવાના છે, પણ તેમને ભાજપ કઈ રીતે બનાવે છે તે પણ જોવાનું છે। હવે જ્યારે છોટાઉદેપુરમાંથી શરૂઆત થઈ છે ઓપરેશન લોટસની, તે આગળ ક્યાં સુધી ચાલે છે તે પણ જોવાનું રહ્યું।
અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.